ઈસુ, તેની મહિમા તે કોઈને આપતો નથી. તે કોણ છે? જલેસી પરમેશ્વર છે. તો આપણે મહિમા કોને આપવાની છે? પ્રભુ ઈસુ મસીહને આપવાની છે. આજે પરમેશ્વરનો ધન્યવાદ કરીએ કે આપણે બધા મળીને આપણે પરમેશ્વરની મહિમા કરીએ છીએ અને પરમેશ્વરે આપણને મોકો આપ્યો, તો પ્રભુનો ધન્યવાદ કરીએ છીએ કે આ પ્રભુએ જે આપણે બધાને એક એક મોકો મળે છે, તો પ્રભુનો ધન્યવાદ કરીએ કે આ દિવસ છે કે પ્રભુએ આપણને દેખાડ્યો અને પ્રભુએ આ દિવસમાં આપણને આગળ લઈ ગયા. તો પ્રભુનો આપણે ધન્યવાદ કરીએ, સારી મહિમા આપણે પ્રભુને આપીએ, આપણે પ્રભુનો ધન્યવાદ કરીએ. પ્રભુ ઈસુ મસીહ કી હાલેલુયા. આજનું વચન છે કે સંકટમાં વ્યક્તિ હોય તેને પ્રાર્થના પ્રભુ સાંભળે છે. જે પણ વ્યક્તિ સંકટમાં હોય તેની પ્રાર્થના પ્રભુ ઈસુ મસીહ સાંભળે છે. આપણે ઘણીવાર કહીએ છીએ કે પ્રભુ કેમ મારી પ્રાર્થના સાંભળતા નહીં, પણ જ્યારે કોઈ પણ વ્યક્તિ મુસીબતમાં હોય, પ્રોબ્લેમમાં હોય, ત્યારે પ્રાર્થના તે સચ્ચા દિલથી કરે છે, ત્યારે પ્રભુ ઈસુ મસીહ તે પ્રાર્થનાને સાંભળે છે અને પ્રભુ ઈસુ મસીહ ત્યારે ઉત્તર પણ આપે છે. તો આપણે વચન દ્વારા જોશું કે પરમેશ્વરનો આત્મા આપણને શીખવાડે અને પરમેશ્વરનો આત્મા દ્વારા આપણે આજે વચનો શીખશું. જે બાઇબલ કે છે એ શીખીએ. આપણે જોઈએ બીજો રાજા તેનું અધ્યાય 6 તેનું વચન વાંચશું આપણે 17. સેકન્ડ રાજા અધ્યાય 17. પછી એલિયાએ પ્રાર્થના કરી, હે યહોવા, કરીને એની આંખો ઉગાડો કે જુએ. ત્યારે એલિયાએ તે જોવાની આંખો ઉગાડી અને તેણે જોયું તો જુઓ, એલીશાની આસપાસ ઘોડાઓ તથા અગ્નિરથોથી પર્વત ભરાઈ ગયો હતો. આમેન. અહીં શું છે? એલીશાની અને ગેજીની વાત છે. જ્યારે એલીશા અને ગેજી જ્યારે દાથામાં ગામ છે, દાથાની અંદર હતા, ત્યાંની આ ઘટના છે. અને આપણે આગળથી જોઈએ તો આપણે વચનમાં ખબર પડશે કે આ જગા ઉપર જે ઇઝરાયલનો રાજા છે, તે ઇઝરાયલના રાજા અને અરામનો રાજા, જે અરામનો રાજા છે તે ઇઝરાયલના રાજા વિરુદ્ધ જે પ્લાનો કરે છે, જે યોજના કરે છે, જે લડાઈ માટે, સહાય કરવા માટે જે એની યોજના બનાવે છે, એ યોજના વિશે એ યોજના કરે છે, પણ એની યોજના બધી કોઈ સફળ થતી નથી. એક એક યોજના એની ફેલ થાય છે. જે ઇઝરાયલના રાજા છે તેની ખબર પડી જાય છે. જ્યારે પણ અરામનો રાજા જે પ્લાન બનાવે, જે જગા ઉપરનો પ્લાન બનાવે, તે જગા ઉપર જ્યારે એની સેનાઓ જાય છે, ત્યારે ત્યાં ઇઝરાયલનો રાજા હોય નહીં, કારણ કે ઇઝરાયલના રાજાની પહેલેથી ખબર પડી જાય છે. તો તેની ખબર કોણ પાડે છે? તે છે એલીશા. જે એલીશા છે તે ઇઝરાયલના રાજાને ખબર મોકલાવી દે છે, તેના માણસોને મોકલાવીને. અને જ્યારે એલીશા ખબર મોકલાવે છે, તે ઇઝરાયલનો રાજા છે તે એ માર્ગ ઉપર જતો નથી, એ જગા ઉપર જતો નથી. એવામાં જ્યારે આપણે જોઈએ કે અરામના રાજાને ખબર પડી કે આ કેવી રીતનું થાય છે, જ્યારે હું પ્લાન કરું છું, યોજના કરું છું, કેમ બધું પ્લાન મારું સક્સેસ જતું નથી. એટલે એને એના વ્યક્તિઓની સાથે પૂછપરછ કરી કે આપણી અંદર કોણ એવો છે ગદ્દાર કે જે આપણે જે પ્લાન કરીએ છીએ, જે યોજના કરીએ છીએ ઇઝરાયલના રાજા વિરુદ્ધ, એ બધું એને ખબર પડી જાય છે અને એ જગાથી કેમ ભાગી જાય છે. ત્યારે એના સાકરમાંના એકે કીધું કે કોઈ આપણામાંથી નથી, પણ ઇઝરાયલનો જે એક ભક્ત છે, જે છે એલીશા છે, તે જે તમારી સાવણીની અંદર જે તમે વાત કરો છો, એ વાત એની ખબર પડી જાય છે, એ પ્રબોધક છે અને તે ઇઝરાયલના રાજાને કેવડાવે છે. હવે અહીંયા લખેલું છે કે એક વાર નહીં, બે વાર નહીં, તો એનો મતલબ કે કેટલા વાર બચાવેલો છે અરામના રાજાના હાથમાંથી, ઇઝરાયલના રાજાને કેટલી વાર બચાવેલો છે. તો આ જે એલીશાએ જે પ્રાર્થના કરી છે તે એના બચાવ માટે કરી છે, સંકટમાં પ્રાર્થના કરી છે. આપણે આગળથી આપણે સ્ટાર્ટ કર્યું તો આપણે બધું જાણવા મળશે કે કેવી રીતના થયું છે ને આ પ્રાર્થના કેવી રીતના કરવામાં આવી છે. તો આપણે તેનો અધ્યાય જોશું. 23 અધ્યાયમાં 12 થી વાંચશું. આપણે એક એક વચન વાંચશું. 6ઠો અધ્યાય તેનું 12મું વચન. તેના શાકરોને એકે કહ્યું, હે મારા મુરબ્બી રાજા, એમ નથી જે વચનો તમે તમારા શયન ગૃહમાં બોલો છો. ઇઝરાયલમાંનો પ્રબોધક એલીશા ઇઝરાયલના રાજાને કહી દેશે. આવ્યું જે એના શયન ગૃહમાં, એટલે કે જે એના તંબુની અંદર
જે એ ત્યારે વચન અને જે વચન બોલતો, જે વાત કરતો, એ વાત જે આ એલિસા છે, એ એલિસા ની ખબર પડી જતી, જે પ્રબોધક હતો એલિસા, આપણે ખબર છે કે એલિસા પ્રબોધ, તો એના દ્વારા પેલા રાજાને, ઇઝરાયલના રાજાને ખબર પડી જતી હતી ને ત્યાંથી તે એનો બચાવ થતો હતો. અને આપણે આગળ વાંચીએ. રાજાને કહ્યું, "જો છે કે માણસ મૂકીને તેને પકડી મંગાવો." હાલેલુયા. આ શું કહ્યું? તે રાજાએ પ્લાન કર્યું કે આ તો જે એલિસા છે તે મારું કામ પૂરું થવા દેતો નથી, એટલે તેને માણસો મોકલાવ્યા કે જાઓ એલિસા ક્યાં છે એને ચેક કરો, કે જેથી હું મારા માણસો તેની પાસે મોકલાવું, તેની પકડી મારું. પણ આગળ વાંચીએ. જો છે કોણે રતનતા મોટો સૈન્યને મોકલ્યું. ક્યાં હતો? દોથાતમાં હતો. કેની સાથે હતો? ગેજી સાથે હતો. અને ત્યાં શું થયું? પાછું ફરીથી વાંચીએ. માટે ઘોડા રતનતા મોટું સૈન્ય ત્યાં મોકલ્યું. શું મોકલાયું? ઘોડા, રથો, મોટું સૈન્ય મોકલાયું. આગળ વાંચીએ. નગરને આસપાસથી ઘેરી લેતો. કઈ વેળાએ મોકલાયું? રાત્રિના વેળાએ. શું મોકલાયું? મોટું સૈન્ય, ઘોડા, રથો રાત્રિના સમયે મોકલાયું. અને શું કર્યું? એલિસા જ્યાં હતો એ જગાને ઘેરી લીધું આખું. આગળ વાંચીએ આપણે. જયસોનું સાકર વહેલો ઉઠીને બહાર ગયું, તો જુઓ સેનાએ ઘોડા તથા રથ સહિત નગરને ઘેરી લીધેલો હતો. શું થયું અહીંયા? ઈશ્વર ભક્ત. પહેલા તો આપણે એ જોઈએ કે તમે અને હું ઈશ્વર ભક્ત છું. આપણે બાઇબલમાં ઓછો શબ્દ જોવા મળે છે ઈશ્વર ભક્ત, જે સેલાઓ બની ગયા, પણ ઈશ્વર ભક્તનો શબ્દ બાઇબલમાં અમુક જગ્યાએ જોવા મળે છે. તો શું આપણે ઈશ્વર ભક્ત છે? જો તમે અને હું જો ઈશ્વર ભક્ત ન હોય તો આપણે આપણું જીવન કેવું બનાવવાનું છે? ઈશ્વર ભક્ત જેવું, કે જેથી આપણી પ્રાર્થનાઓ પણ સાંભળવામાં આવે. ફરીથી વાંચીએ આપણે. ઈશ્વર ભક્ત સાકર વહેલો ઉઠીને બહાર ગયું, તો જુઓ સેનાએ ઘોડા તથા રથો સહિત નગરને ઘેરી લીધેલો હતો. આમેન. અહીંયા ઈશ્વર ભક્તનો સાકર એટલે કોણ હતો? ગેજી સવારનો વેલો ઉઠીને ગયો તો જોયું તો સેનાએ આખું નગરને ઘેરેલું હતું. કેવાથી? રથો હતા, પછી ઘોડાઓ હતા અને સૈનિકો હતા. શું એલિસાની ખબર ન હતી? જ્યારે ઈશ્વર ભક્ત બારે સવારનો વેલો ગયો, ઈશ્વર ભક્તનો સાકર વેલો ગયો તો એને જોયું, તો એના પહેલા એલિસાની નથી ખબર? એલિસાની ખબર હતી, પણ એલિસા ચૂપ રહ્યો. આપણે જોઈએ છે કે જ્યારે અરામનો રાજા જે ઇઝરાયલના રાજા વિરુદ્ધ જ્યારે પ્લાન કરતો હતો, યોજના કરતો હતો, તો એની ખબર પડી જતી હતી એલિસાની. તો શું એના વિરુદ્ધ જે સેનાઓ એની છાવણીની બાજુમાં આવી એની ફરતો ઘેરી લેતો, એક ગામની ઘેરી લેતું, તો શું એની ખબર નથી? પણ એલિસા ચૂપચાપ હતો. શું કામ? કે એની ભરોસો હતો કોના ઉપર? પરમેશ્વર યહોવા ઉપર. ચૂપચાપ રહ્યો. પણ અહીંયા ગેજી હતો, ગેજી ગયો બારે અને જોયું, ઓય તારે આ તો શું છે? ઘોડા, રથો, સેનાપતિ, સેનાઓ આખું ઘેરી લીધો. હવે શું થશે? ડરી ગયો, ડર આવ્યો એની અંદર. એલિસા ડર્યો નતો, કારણ કે એલિસાની ખબર હતો. પણ ગેજી શું હતો? ડગમગતો હતો. ગેજી ડરી ગયો. પણ એલિસાએ એને કીધું તું ભીમાં. આપણે આગળ વાંચીએ. આ શું કહે છે? એલિસા સાકર જ્યારે આવ્યો, ગેજી અંદર આવ્યો એલિસા પાસે કે હવે આપણે શું કરીશું? નગર તો આખું ઘેરી લીધું છે. કોને? અરામના રાજાના માણસોએ આખું નગર ઘેરી લીધું છે. હવે આપણે શું કરશું? હાય એ તો એલું થઈ ગયો કે હવે કઈ બચવાનો કોઈ સાહસ નથી. શું આખું ઘેરી લીધું? શું આપણા જીવનમાં પણ એવી કોઈ મુસીબત છે? શું આપણા જીવનમાં કોઈ શેતાને આપણા ઉપર ઘેરો ઘાયલો છે? શું મનુષ્ય કોઈ આપણા વિરુદ્ધ કોઈ છાવણી, જે આપણી છાવણીની આજુબાજુ કોઈ સેનાઓ મોકલાવીને ઘેરેલા છે? શું આપણા માર્ગમાં શું કોઈ લશ્કર બનાવીને આપણી વિરુદ્ધ લડવા માટે કોઈ મોકલેલું છે? તો ડરવાનું નહીં. અહીંયા ગેજી ડરી ગયો છે, પણ એલિસા ડરો નથી ને. એલિસા માત્ર પ્રાર્થના કરવાનું વિચાર છે. એને ખબર છે કે હું પ્રાર્થના કરા તો મારી પ્રાર્થના સાંભળવામાં આવશે અને પરમેશ્વર હરાવશે આ લોકોની. આગળ વાંચીએ આપણે. કેમ કે જેઓ આપણી સાથે છે તેઓ તેમની સાથે જેઓ છે તેઓના કરતા વિશેષ છે. કોણ હતું? પરમેશ્વર હતો. એલિસાએ શું કીધું? ગેજીની ભીમાં હતું. ગેજી તો કે હાય હવે શું થવાનું છે? હવે તો આપણે હારી જવાના, આપણો નાશ થશે, આપણે લઈ જશે, મારશે. પણ એલિસાએ કીધું શું? બીતો નહીં તું. જે તેની સાથે છે એના કરતા આપણી સાથે કોણ છે? મહાન છે અને સર્વશક્તિમાન છે. એ આપણી બહાર કાઢનાર પરમેશ્વર છે હરેક મુસીબતમાંથી. અને એલિસાએ શું કર્યું? આગળ વાંચીએ.
જુએ. કોની આંખો ઉઘાડી? ગેજીની. એલીશાએ પ્રાર્થના કરી, પહેલી પ્રાર્થના કરી અહીંયા જાણે કે એલીશાએ પ્રાર્થના કરી કે હે યહોવા કૃપા કરીને આ ગેજીને આંખો ઉઘાડો. હવે ગેજીને આંખો તો ઉઘરેલી હતી, પણ કઈ આંખો ઉઘાડવાની હતી? આત્મિક આંખો ઉઘાડવાની હતી. આપણે પણ પરમેશ્વર પાસે માગો કે જે પણ અમારા જીવનમાં જે આ સંકટનો ઘેરો ઘાલેલો છે, જે દુષ્આત્માએ ઘેરો ઘાલેલો છે, અમારા ઘરોની અંદર જે બંધનો છે, જે મુસીબત અમારા ઉપર આવી છે, એના ઉપર અમને વિજય મેળવવા માટે અમારી આત્મિક આંખો ખોલો કે જેથી અમે જોઈ શકીએ કે અમારી લડાઈ કોણ લડે છે? યહોવા પરમેશ્વર લડે છે. આની સાથે કોણ હતા? અરામના રાજાની સાથે માણસ હતા. પરમેશ્વરના સેવકની સાથે કોણ હતા? ભક્તની સાથે આત્મિક શું હતું? રથો હતા, અગ્નિના રથો, અગ્નિના ઘોડા હતા અને મિખાએલ જેવા દૂતોની સેનાઓ હતી. આગળ આપણે વાંચીએ જે 17મું વચન. પછી એલીશાએ પ્રાર્થના કરી કે હે યહોવા કૃપા કરીને એની આંખો ઉઘાડ કે એ જુએ. જે આપણે પાછું વાંચ્યું કે એની આંખો ઉઘાડો, એટલે તેની આંખો ઉઘાડવામાં આવી, જે આત્મિક આંખો ઉઘાડી અને એને પછી દ્રશ્ય જોયું અને એના જીવનની અંદર જરાક સાહસ ધીમો થયો. નકર તો પેલા હું કહેતો હતો હાય હાય હવે તો આપણે મરાયના જ. પણ પછી જયારે એને આંખો ખોલી પરમેશ્વરે, ત્યારે એને શું જોયું? અગ્નિના રથો જોયા, અગ્નિના ઘોડાઓ જોયા અને એને ખબર પડી કે અમારી સાથે પણ પરમેશ્વર છે. અને જ્યારે એલીશાએ કીધું કે જે તેની સાથે છે એના કરતા આપણી સાથે મોટો છે. તો જ્યારે એલીશાએ જ્યારે મુસીબત આવી, પ્રોબ્લેમ આવી, સંકટ આવી, ત્યારે શું કરી? એને પ્રાર્થના કરી. ગેજી ડરી ગયો, પણ એલીશા ડર્યો નહીં. એલીશાની ખબર હતી કે અમારી પ્રાર્થના સાંભળવામાં આવે છે. અને જ્યારે આપણા જીવનમાં પણ જે પણ કોઈ મુસીબત આવે છે, સંકટ આવે છે, ત્યારે આપણે ડરવાનું નથી. આપણને ખબર છે કે આ મુસીબત દેનાર કોણ છે? શેતાન છે. કોઈના કોઈ એને મનુષ્યને ઇસ્તેમાલ કર્યો છે, કોઈના કોઈ એને તંત્ર મંત્ર વિદ્યાવાળાને ઇસ્તેમાલ કર્યો છે શેતાને. પણ એનાથી મોટો કોણ છે? આપણો પ્રભુ. એનું વચન સર્વશક્તિમાન પરમેશ્વરનું વચન જીવિત છે. અને પ્રભુએ શું કીધું કે મારા મુખના માંથી જે શબ્દ નીકળ્યા છે, એ શબ્દ જે કામ માટે મેં મોકલ્યા છે, એ કામ પૂરું કર્યા વગર તે ફોકટ પાછા તે મારી પાસે આવતા નથી. તો પરમેશ્વરના વચન જીવિત છે અને એ વચન આપણી રક્ષા કરશે. જ્યારે આપણે પ્રાર્થના કરશું ત્યારે એ વચન કાર્ય કરશે અને એ વચન આપણા જીવનમાં કામ કરે. ને જે આ ઘેરો ઘાલેલો છે દુશ્મને, એ ઘેરો આપણા જીવનમાંથી દૂર થશે. તો આપણે શું કરવાનું છે? આ પોઈન્ટમાં આપણે શીખ્યા કે આપણે ડરવાનું નથી, પણ એલીશા જેમ પ્રાર્થના કરવાની છે કે જેથી આપણી પ્રાર્થના સાંભળવામાં આવે. અને આપણે પછી વાંચીએ 19મું વચન, નહીં સોરી 18મું વચન વાંચીએ. પાસે આવ્યા ત્યારે એલીશાએ યહોવાને પ્રાર્થના કરી, કૃપા કરીને આ લોકોને આંધળા નાખો. અને યહોવાએ એલીશાના કહેવા પ્રમાણે તેમને આંધળા કરી નાખ્યા. શું થયું? એલીશાએ બીજી પ્રાર્થના કરી કે આ લોકોને પરમેશ્વર આંધળા કરી નાખો, અને તેની પ્રાર્થના સાંભળી. જો એ પ્રાર્થના એવી ન કરે તો ત્યારે અરામના રાજાના માણસો તેના ઉપર હુમલો કરી શકતા હતા, એને પકડી શકતા હતા, એને મારી શકતા હતા. પણ એલીશાએ પ્રાર્થના કરી કે તેની આંધળા કરી નાખો, અને તેની પૂરી સેના આંધળી થઈ ગઈ. અને શું થયું? ત્યાં કેનો વિજય થયો? એલીશાનો વિજય થયો. અને અરામના રાજાનો શું થયું? હાર પામ્યા અને તે પાછા વયા ગયા. આપણા જીવનમાં પણ એવું થાય. પણ કોઈ આપણે એલીશાએ પ્રાર્થના કરી કે આંધળા થઈ જા, પણ આપણે શું કરવાનું છે? પરમેશ્વર એને બદલાવી નાખો, એને બદલાવી નાખો. જે પણ મારી વિરુદ્ધ ઘેરો ઘાયલો છે, જે પણ મારી વિરુદ્ધ કાવતરા કર્યા છે, જે મારી વિરુદ્ધ કોઈ તંત્ર મંત્ર કર્યા છે, કોઈ મારા માર્ગમાં આવીને આડો પડ્યો છે, તો પ્રભુ એને એમાંથી બદલાવી નાખો. આપણે એવી પ્રાર્થના કરવાની નથી કે એમનો નાશ થઈ જાય, એને આંધળો કરી નાખો. નહીં, એનું જીવન પણ આપણે બદલાવાનું છે. શું કામ? કે પરમેશ્વરે આપણી જેવો પ્યાર કર્યો એવો પ્યાર એની પણ કર્યો છે. તો આપણે એ પ્રાર્થના કરવાની છે. પણ આપણે એ ખબર છે કે આપણી પ્રાર્થના સંકટને સમયે આપણી પ્રાર્થના સાંભળશે, કેમ કે એલીશાની પ્રાર્થના સાંભળી અને એનો ઉત્તર આપ્યો એલીશાને, અને ત્યાંથી બચાવ થયો એલીશાનો અને ગેજીનો બચાવ થયો. પણ એ પહેલા જ ખબર હતી એલીશાની, તો પહેલેથી જ ખબર હતી. કારણ કે જો બીજા માટે એને રક્ષા માટે એની ખબર પડી જતી, તો પોતાની રક્ષા માટે શું પરમેશ્વર તેની સાથે વાત ન કરે? પણ શુભ સાંભળ્યો. શું કર્યું? શુભ સાંભળ્યો અને પ્રાર્થના કરી અને તે વિજય પ્રાપ્ત કર્યો. આપણે આગળ જોઈએ કે આપણે પ્રાર્થના શું આપણા ભવનમાં જ કરી શકીએ? શું આપણા ઘરે જ કરી શકીએ? ના, આપણે સંકટમાં હોય ત્યાં ગમે ત્યાં આપણે પ્રાર્થના કરીએ, આપણી પ્રાર્થના સાંભળવામાં આવે છે. આપણે જોઈએ યુના નદીનો બીજો અધ્યાય, તેનું 1 અને 2.
યોના અધ્યાય 20 બીજો તેનું વચન 1 અને 2. અધ્યાય 20 પહેલું ને બીજું વચન. હમ. તે વખતે યોનાએ માછલીના પેટમાંથી પોતાના દેવ યહોવાની પ્રાર્થના કરી. આમેન. તેણે કહ્યું કે મારી વિપત્તિને લીધે મેં યહોવાને વિનંતી કરી ને તેણે મને ઉત્તર આપ્યો. શેઓલમાંનો પેટમાંથી મેં બૂમ પાડી ને તે મારો સાથ સાંભળ્યો. હાલેલુયા. હાલેલુયા. યુનાએ શું કર્યું? તે વખત યુનાએ માછલીના પેટમાંથી પોતાના દેવ યહોવાની પ્રાર્થના કરી. હવે યુના આપણે જોઈએ છે કે યુનાની પરમેશ્વરે શું આપ્યું હતું? વચન આપ્યું હતું. ક્યાં જવાનું હતું? નિનવે નગરમાં જવાનું હતું. પણ યુના પ્રભુનું વચન પાલન કર્યું નહીં, આજ્ઞા માન્યો નહીં. અને આપણે જો ખબર છે કે યુનાને સમુદ્રમાં નાખવામાં આવ્યો. જ્યારે બોટની અંદર અરબ માર્ગ ઉપર જતો હતો અને તેની તોફાન આવ્યો અને ત્યાં નાખવામાં આવ્યો, પાણીમાં નાખવામાં આવ્યો. અને ત્યાં શું થયું? માછલી એની ગળી ગઈ. હવે યુના ફસાઈ ગયો બરાબર માછલીના પેટમાં. હવે માછલીના પેટમાં કોણ જીવતું રહે? 3.5 દિવસ માછલીના પેટમાં કોઈ ન જીવી શકે. પણ યુના શું કર્યું? યુના માછલીના પેટમાં કાં લઈ ગઈ? માછલી પાછી તો પાતાળમાં. અને પાતાળમાંથી યુનાવે શું કર્યું? પોકાર કર્યો. એક તરફ માછલીના પેટમાં છે અને પાછી માછલી પાતાળમાં વહી ગઈ છે. નીચે ચીખલ, ઉપર પાણી, ફરતું ઘેરો ગાલેલો પાણી. એ આખો સમુદ્ર આપણે ખબર છે કે સમુદ્રની અંદર વસ્તુ નાખીએ તો પાતાળમાં વહી જાય અને તે પાણી આખું ઘેરી લે. જેવી રીતના અહીંયા એલિશાની ઘેરો ગાલો હતો, જેમ અરામના રાજા, એવી જ રીતના અહીંયા જોઈએ તો આપણે યુનાની માછલી પાતાળમાં લઈ ગઈ. પણ યુનાવે શું કર્યું? માછલીના પેટમાંથી પરમેશ્વરની પ્રાર્થના કરી. યુનાવે પ્રાર્થના કરી ક્યાંથી? માછલીના પેટમાંથી. આપણે પણ જીવનમાં જ્યારે પણ કોઈ પ્રોબ્લેમ હોય તો આપણે જગા જોવાની નથી કે હું ઘેર જઈને પ્રાર્થના કરા, હું ચર્ચમાં જઈને પ્રાર્થના કરા. જે જગા ઉપર મુસીબત છે તે જગા ઉપરથી પ્રાર્થના કરો. અહીંયા યુનાવે માછલીના પેટની અંદરથી પ્રાર્થના કરી અને પરમેશ્વરે એની પ્રાર્થના સાંભળી. માછલીના પેટની અંદરથી પ્રાર્થના સાંભળી અને તેને યુનાની શું કર્યું? બહારો કાઢ્યો. જે નિનવેમાં જવાનું હતું તે નિનવે નહીં, કોરી ભૂમિ ઉપર માછલીની પહોંચાડી. આપણે જોઈએ કે યુના પરમેશ્વરની આજ્ઞા ન માન્યો, પણ કિના દ્વારા શીખો? માછલી દ્વારા શીખો. માછલીએ પરમેશ્વરની આજ્ઞા માની. જ્યારે માછલીની પરમેશ્વરે આજ્ઞા કરી અને તે જ માછલી નિનવે નગરમાં લઈ ગઈ અને યુના ત્યાં ગયો. તો આપણે એ જોવાનું છે કે આપણે જે પણ કોઈ મુસીબતમાં આપણા ઉપર જ્યારે પણ કોઈ શત્રુ ઘેરો ઘાલી લે ત્યારે આપણે ડરવાનું નથી. જે જગા ઉપર હોય, જ્યાં પણ હોય ત્યાંથી પ્રાર્થના કરો. દિવસ હોય, રાત હોય, જે પણ હોય તે જગા ઉપર પ્રાર્થના કરો અને ત્યાંથી આપણી પ્રાર્થના પરમેશ્વર સાંભળે છે અને આપણી સંકટની પ્રાર્થનાનો પરમેશ્વર જલ્દી ઉત્તર આપે છે. જેમ યુનાની જેમ જલ્દી ઉત્તર આપ્યો પરમેશ્વરે, એવી જ રીતના આપણીની પણ આપણો પરમેશ્વર ઉત્તર આપનાર પરમેશ્વર છે. આપણે આગળ વાંચીએ, તેનું 7મું વચન વાંચીએ. મારો જીવ મારામાં નિર્ગત થયો ત્યારે મેં યહોવાનું સ્મરણ કર્યું. મારી પ્રાર્થના તારા પવિત્ર મંદિરમાં તારી હજુરમાં પૂછી છે. આમેન. અહીંયા યુનાનો જીવ મૂંઝાવા માંડ્યો, માછલીના પેટમાં નિર્ગળ થયો. પણ યુનાવે શું કર્યું? સ્મરણ કર્યું, યહોવાનું સ્મરણ કર્યું, જીવતા દેવનું સ્મરણ કર્યું અને પ્રાર્થના કરી કે પરમેશ્વર મારા પાપોની માફ કરજે, મેં તારી આજ્ઞા માની નથી. અને પરમેશ્વરને કીધું કે મારી પ્રાર્થના તારા પવિત્ર મંદિરમાં પહોંચે. ક્યાં પહોંચે? સ્વર્ગમાં, જે સિંહાસન ઉપર પરમેશ્વર બેઠા છે એ જગા ઉપર મારી પ્રાર્થના પહોંચે. અને યુનાની પ્રાર્થના પરમેશ્વરે ત્યાંથી સાંભળી અને માછલીની આજ્ઞા કરી અને યુનાની માછલીના પેટમાંથી બારો કાઢવામાં આવ્યો. હાલેલુયા. આપણે 10મું તેનું વચન વાંચીએ. બીજું 10મું. હા, તે જ. યહોવાએ માછલીને આજ્ઞા કરી ને તેણે યોનાને ખુલ્લી જમીન પર બહાર કાઢી નાખ્યો. હાલેલુયા. યહોવાએ માછલીને આજ્ઞા કરી, યુનાને આજ્ઞા કરી દે કે યુના તારે આ જગા ઉપર જવાનું છે. પણ યુનાવે તેની આજ્ઞા માની નહીં. પણ યુના ક્યાંથી શીખો? માછલી દ્વારા શીખો કે આ માછલીની આજ્ઞા કરીશ પરમેશ્વરે અને માછલી મને માર્ગ ઉપર લઈને આવીશ. અને માછલી કોરી જમીન ઉપર લઈ ગઈ યુનાની અને યુના ત્યાં બહાર નીકળ્યો માછલીના પેટમાંથી અને જે કામ માટે પરમેશ્વરે તેની મોકલ્યો હતો એ કામ પૂરું કર્યું. પણ એ પહેલા આપણે પોઈન્ટ એ જોવાનો છે કે યુનાવે પ્રાર્થના પાતાળમાંથી કરી હતી, જે પાણી અને શિખરની વચ્ચે ત્યાંથી પ્રાર્થના કરી હતી અને એથી
એનાથી વધારે જોઈએ તો માછલીના પેટની અંદર હતો, એની ફરતી માછલી હતી અને એની ઉપર ફરતું પાણી હતું. ત્યાંથી પણ જો યુનાની પ્રાર્થના સાંભળતા હોય તો શું આપણા ભવનમાંથી પરમેશ્વર આપણી પ્રાર્થના ન સાંભળે? શું આપણા ઘરમાંથી આપણી પ્રાર્થના ન સાંભળે? શું આપણા માર્ગમાંથી આપણી પ્રાર્થના ન સાંભળે? આપણો પરમેશ્વર તો યહોવા જીવતો પરમેશ્વર છે. શું આપણી પ્રાર્થના મુસીબતમાં આપણી પ્રાર્થના ન સાંભળે? જો આપણી સંકટમાં જે શત્રુ આપણા ઉપર ઘેરો ઘાલ્યો છે એ ઘેરાથી બચાવવા માટે આપણી પ્રાર્થના ન સાંભળે? આપણી પ્રાર્થના પરમેશ્વર સાંભળે છે. આપણો વિશ્વાસ આવવો જોઈએ. આપણે ગેજી જેવું નથી થવાનું. આપણે એલિશા જેમ પ્રાર્થના કરવાની છે કે જેથી એલિશાએ જે પ્રાર્થના કરી અને પરમેશ્વરે સાંભળી પ્રાર્થના, જેમ આપણે યુનાએ પ્રાર્થના કરી અને તે પ્રાર્થના સાંભળી, એવી જ રીતના આપણે પ્રાર્થના કરવાની છે કે જેથી આપણી પ્રાર્થના પરમેશ્વર સાંભળે. પણ એ પહેલા આપણે ઈશ્વર ભક્ત જેવું થવાનું છે. કારણ કે આપણે બાઇબલનું જોઈએ છે કે બાઇબલમાં અમુક જ શબ્દ એવો બતાવે છે કે ઈશ્વર ભક્ત, ઘણી જગ્યાએ બતાવે, ઓછામાં ઓછા શબ્દ બતાવે છે. કાંઈ વધારે આવ્યું નથી. સેવક બતાવે છે, દાસ બતાવે છે, નદી બતાવે છે, એવી રીતના બતાવે છે. પણ ઈશ્વર ભક્ત તો આપણે શું થવાનું છે? પેલું તો ઈશ્વર ભક્ત તમારે ને મારે થવાનું છે કે જેથી આપણી પ્રાર્થના સાંભળવામાં આવે. આપણે બીજો એક જોશું વચન, પ્રેરિતોનું કૃત્ય પ્રેરિતોનું કૃત્ય તેનો 3જો અધ્યાય ત્રીજાનું 16 અને 17. તેમના નામ પરના વિશ્વાસથી સોરી, 25 અને 26, સોરી 25 અને 26 તેનું જ. હા. વળી સેમ્યુએલથી માંડીને તેની પાછળ આવનાર જેટલા પ્રબોધકો બોલ્યા છે તે સર્વએ પણ આ દિવસો વિશે કહ્યું છે. તમે પ્રબોધકોના સંતાન છો અને તમારી સંતતિ દ્વારા પૃથ્વી પરના સર્વ કુળો આશીર્વાદિત થશે એવું ઇબ્રાહીમને કહીને ઈશ્વરે તમારા પૂર્વજો એ સાથે નથી પ્રેરિતોનું કૃત્ય, કઈ છે? એ છે 16નું 25 અને 26. હા, 16નું. હા. પ્રેરિતોના કૃત્ય 16:25-26. મધરાત્રે શુમાલ, પાઉલ તથા સિલાસ પ્રાર્થના કરતા હતા, ઈશ્વરના સ્તોત્ર ગાતા હતા અને બંદીવાનો તેમને સાંભળતા હતા. હાલેલુયા. આ શું છે? મધરાતે સુવારે પાઉલ અને સિલાસ પ્રાર્થના કરતા હતા. ક્યાંથી? સ્તોત્રો પણ ગાતા હતા અને ગીતોય ગાતા હતા. ક્યાંથી ગાતા હતા? જેલની અંદરથી. શું કરવા ગયા હતા તે? જેલની અંદર પ્રભુનો પ્રચાર બહાર કરતા હતા, પ્રભુનું નામને પ્રગટ કરતા હતા. શું કામ કરતા હતા? સારું કામ કરતા હતા. અહીંયા જે યુના હતો તે પરમેશ્વરે કામ કરવા મોકલ્યો હતો, પણ તે કામ કરવા જેવો નહોતો. પણ અહીંયા તો પરમેશ્વરના જે આ દીકરા સેવકો છે તે પાઉલ અને સિલાસ પરમેશ્વરનો પ્રચાર કરતા હતા. પણ આપણે આગળ જોઈએ એમાં તો સ્ત્રીનું પણ વર્ણન આવે છે કે સ્ત્રીની અંદર દુષ્આત્મા હતી, એના લીધે પણ પાઉલ અને સિલાસને જવું પડ્યું. પણ આપણે ઇમ્પોર્ટન્ટ એ જોવાનું છે કે સ્તોત્રો ગાતા હતા, ત્યાં ભજનો ગાતા હતા, ગીતો ગાતા હતા અને ત્યાં એના શું હતું? હાથો બંધાયેલા હતા, બેરીઓ બંધાયેલી, પગમાં બેરીઓ હતી, હાથો બંધાયેલા હતા અને જેલની અંદર હતા. અને તો પણ શું કર્યું? તેને હવે પરમેશ્વરના સ્તોત્રો ગાવાનું, ગીતો ગાવાનું, તેની સ્તુતિ કરવાનું તે બંધ ન કર્યું. એ સલુસ રાખ્યું કે જેથી એ લોકોની અંદરથી આ જે જેલની અંદર ભય આવે, એક ચિંતા આવે, એ ન રહે. પણ પરમેશ્વરે એના અનુગ્રહ સામર્થ આપ્યો અને એ સામર્થ દ્વારા એ લોકો એ ભજનો પરમેશ્વર ગાયા અને પરમેશ્વરની સાથે કનેક્ટ રહ્યા. અને આપણે આગળ વચન વાંચીએ. ત્યારે એકાએક એવો મોટો ધરતીકંપ થયો કે બંદીખાનાના પાયા હાલી ગયા. હવે અહીંયા જે જેલની અંદર હતા ત્યાં સ્તોત્ર ગાતા હતા, ત્યાં પેલા જે બીજા બંદીવાનો હતા એ પણ સાંભળતા હતા. અને ત્યારે એકાએક એવો મોટો ધરતીકંપ થયો. શું થયું? પરમેશ્વરનો એવો મોટો સામર્થ ઉતર્યો ત્યાં અને મોટું ધરતીકંપ થયું. શું થયું? પાઉલ અને સિલાસના બંધનો તૂટી ગયા, જેલના પાયા હલવા માંડ્યા, બારણા ખુલી ગયા, એક એક બંધનો ખુલી ગયા. શું કહ્યું? સ્તોત્ર ગાયો, પરમેશ્વરના ગીતો ગાતા હતા. જેમ યુનાએ પ્રાર્થના કરી એવી જ રીતના અહીંયા પાઉલ અને સિલાસ
પરમેશ્વરની સાથે કનેક્ટ થઈને તેના સ્તોત્ર ગાતા હતા અને વર્શિપ દ્વારા, ગીતો દ્વારા એના બંધનો તૂટ્યા. આપણે પણ કોઈ એવી મુસીબતમાં હોય, કોઈ બંધનો આપણે બંધાયા હોય, પરમેશ્વરની સામે જઈને સ્તુતિ કરો, મહિમા કરો પરમેશ્વરને, ગીતો ગાઓ, કે જેથી પરમેશ્વરનો આત્મા અને આપણો આત્મા એક થઈ જશે ત્યારે બંધનો તૂટી જાય. બેરીઓના જંજીરો, બેરીઓ જેવા આપણા જીવનની અંદર બંધનો હે તૂટી જાય. પૂર્વજનો કોઈ શ્રાપોના બંધનો હે તૂટી જાય. કોઈ બીમારી વારસાગતિ હશે તૂટી જાય. કોઈ પણ મુસીબત હશે તૂટી જાય. ક્યોંકि આપણો પરમેશ્વર સામર્થ્ય પરમેશ્વર છે. એકાએક શું થયું? એક મોટો ધરતીકંપ થયો. શું થયું? પરમેશ્વરનો મોટો સામર્થ ઉતરો અને ધરતીકંપ થયું, હલી ઉઠ્યું ઘર અને આખા પાયા હલવા લાગ્યા અને પાઉલ અને સિલાસના બંધનો તૂટી ગયા અને તે આઝાદ થયા. આપણે જોઈએ બીજું વચન એક જોઈએ. દાનિયેલનું 16મું અધ્યાય અને તેનું 17મું વચન. સોળનું 17. સોરી, મારો લખવામાં દાનિયેલ 13નું 16 અને 17. 16 અને 17. રાજાજી, ઉત્તર આપવાની કઈ જરૂર નથી. હાલેલુયા. તે ઉડતા અગ્નિથી ભઠ્ઠીથી છોડાવવાને પાર છે અને હે રાજાજી, તે અમને આપના હાથમાંથી છોડાવશે. હાલેલુયા. હવે અહીંયા આપણે ખબર છે કે સાદ્રક, મેષાક, અભયનગો 3 વ્યક્તિ હતા જે દાનિયેલના સાથીદારો હતા. એ જ્યારે આ નબૂદનેક રાજા છે તેને શું કર્યું હતું? મૂર્તિ બનાવી હતી અને એ મૂર્તિને હરેક લોકોને કીધું હતું કે મારી આજ્ઞા પ્રમાણે આ મૂર્તિની નમો. પણ સાદ્રક, મેષાક અને અભયનગોએ શું કર્યું? એ મૂર્તિની નહીં માની અને તે સાદ્રક, મેષાકની પાસે જ્યારે લાવવામાં આવ્યા ત્યારે સાદ્રક, મેષાકની પેલા એ ઉદ્ધાર કર્યો રાજાએ કે શું તમને ડર નથી? આ અગ્નિ છે. અને આપણે જોઈએ છે કે જે ભઠ્ઠી તપાવી હતી તે ભઠ્ઠી કેવી હતી? જે સાદ્રક, મેષાક, અભયનગરની જ્યારે અંદર નાખવામાં આવ્યા, નાખો વાળા ધગી ગયા હતા. તો શું સાદ્રક, મેષાક, અભયનગરને એનો ભય નહીં હોય કે અમે જાશું તો આગળ બળી જ જાશું? પણ સાદ્રક, મેષાક, અભયનગરે શું કીધું કે આ વાતનો અમને કોઈ ચિંતા નથી, કે અમને તને ઉત્તર દેવાનો જરૂર નથી, કારણ કે અમને ખબર છે કે અમારો જે દેવ છે અમે એની ઉપાસના જ કરવું, કે એ આ ભઠ્ઠીમાંથી પણ અમને બહાર કાઢનાર પરમેશ્વર છે અને અમારી સાથે રહેનાર પરમેશ્વર છે. અને આપણે જોયું હાલેલુયા કે જે સાદ્રક, મેષાક, અભયનગરને નાખવામાં આવ્યા ત્યારે શું થયું? ત્યાં પુત્ર બનીને પ્રભુ ઈસુ મસીહ આવ્યા. યહોવાએ પુત્ર બનીને પહેલેથી યોજના કરી હતી કે જે યહોવા પરમેશ્વરે સાદ્રક, મેષાક, અભયનગર નાખ્યા ત્યારે ત્યાં પુત્ર બનીને તે યહોવા પ્રભુ ઈસુ મસીહ આવ્યા હતા. અને ત્યારે આપણે જોઈએ છે કે જે રાજા હતો તે જોઈ છે કે મેં તો 3 નખાવ્યા હતા અને આમાં ચોથો ક્યાંથી આવ્યો? અને તે હતા પ્રભુ યેસુ મસીહ. અને તે યેસુ મસીહ પ્રભુ હતા કે જેથી આ અગ્નિ હતી, જે તાપ હતો એના કરતા અગ્નિ કોની અંદર હતી વધારે? પ્રભુ યેસુ પાસે, પરમેશ્વર યહોવા પાસે. એ અગ્નિ સાદ્રક, મેષાક, અભયનગરની અંદર હતી કે જે રાજાએ જે અગ્નિ હળગાવી હતી, જે તાપ ભઠ્ઠી ગરમ કરાવી હતી, એ તાપની પણ ઝાંખો કરી દેતો હતો. એ આપણો પરમેશ્વર છે, એ સર્વશક્તિમાન છે. જો સાદ્રક, મેષાક, અભયનગરની સાથે જો એ આગની ભઠ્ઠીમાં પણ રહેતો હોય તો શું આ ધરતી ઉપર આપણી સાથે ન રહે? શું આ માર્ગમાં આપણી સાથે ન રહે? શું ઘરની અંદર આપણી સાથે ન રહે? આપણો પરમેશ્વર સર્વશક્તિમાન છે, એ આપણી સાથે છે અને હંમેશા આપણી સાથે રહેશે અને હંમેશા આપણી સંકટની પ્રાર્થના તે સાંભળે છે અને આપણી તેમાંથી બહાર કાઢે છે. આપણે લાસ્ટ વચન વાંચીએ બે અને આપણે વચન પૂરું કરીએ. ગીતશાસ્ત્ર 91 નું આપણે બધાની જ ખબર છે. તે છેલ્લું લાસ્ટમાં 15 અને 16. હા. હાલેલુયા. પરમેશ્વરે શું કીધું? તું મને અરજ કરશે હું તને ઉત્તર દે. એને વાદો કરેલો છે આપણી સાથે કે તું મને અરજ કરશે ગમે ત્યાં હોય, જે તો માછલીના પેટમાં હોય, જે તો
સાદ્રક મેસાની જેમ તું અગ્નિમાં હોય, જોઈએ તો તું કાંઈ પણ દુશ્મન હોય તને ઘેરો ઘાલી લેતો હોય, તું મુસીબતમાં હોય, બીમારમાં હોય, સંકટમાં હોય, કાંઈ પણ તને દુશ્મન માર્ગમાં ઘેરી લેતો, તું માત્ર મને અરજ કરજે, હું તને ઉત્તર દઈશ. આગળ વધશે. શું કીધું? સંકટના સમય સાથે રહીશ, કારણ કે સાદ્રક મેસાકની સાથે હતા. એવી જ રીતના આપણી સાથે પણ વાદો કરેલો છે કે તું હું સંકટ સમયે તારી સાથે થઈશ, હું તને સોરાવીને માન આપીશ અને લાંબા આયુથી હું તેની તૃપ્ત કરીશ અને તેની મારું તારણ દેખાડીશ. હાલેલુયા. આપણો પરમેશ્વર છે તે આપણીને બચાવનાર પરમેશ્વર છે, તે હરેક મુસીબતમાં આપણી સાથે રહેનાર પરમેશ્વર છે અને તે આપણી સંકટમાં પ્રાર્થના કરેલી પ્રાર્થનાનો ઉત્તર દેનાર છે અને તે હંમેશા આપણી સાથે રહેશે અને પ્રભુ ઈસુ આપણીને બચાવે છે. હાલેલુયા. બધાને ગોડ બ્લેસ યુ. આજનું વચન આપણું હતું કે પરમેશ્વર આપણને બચાવે મુસીબતમાંથી અને આપણે વિશ્વાસ કરવાનો છે, ડરવાનું નથી અને જે જગા ઉપર પણ આપણે હોય તે જગા ઉપરથી આપણી પ્રાર્થના કરવાની છે. આપણી પ્રાર્થના ત્યાંથી સાંભળશે અને જ્યાં પણ પરમેશ્વર આપણે મુસીબતમાં હોય ત્યાં પરમેશ્વર આપણે વિચારવાનું છે કે આપણી સાથે જ છે. આપણને ખબર છે કે પરમેશ્વર આપણી સાથે છે, વાદો કરેલો છે કે હું સંકટ સમય તારી સાથે રહીશ. તો આપણો પરમેશ્વર આપણી સાથે છે, જેમ સાદ્રક મેસાક અભયનગરની સાથે હતા એવી જ રીતના આપણી સાથે છે. બધાને ગોડ બ્લેસ યુ.